નમસ્કાર મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં એવા તમને મહાદેવ તો મિત્રો, આપણે અત્યારે હાલ પહોંચી ગયા છીએ વિરાટેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં હું તમને સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવના મારા વિડીયો થકી દર્શન કરાવીશ અને હું પણ દર્શન કરીશ. પછી તમને અહીં વિરાટેશ્વર મહાદેવનો ઇતિહાસ આ વિડીયોમાં જણાવીશ. તો પહેલાં આપણે કરી લઈએ વિરાટેશ્વર મહાદેવના દર્શન. તો મિત્રો, અહીંયા વિરાટેશ્વર મહાદેવના મેં તમને દર્શન કરાવ્યા. હવે તમને હું અહીંનો ઇતિહાસ, અહીંયા એક દાદા છે જે અહીંના પરમ ભક્ત છે, તેમનો અહીંના મોજૂદગીમાં અહીંયા આ વિરાટેશ્વર મહાદેવનો તમને ઇતિહાસ મારા વિડીયો થકી હું તમને જણાવીશ. માટે વિડીયોમાં બન્યા રહેજો. આ જે શિવલિંગ છે એનો ઇતિહાસ મને ખ્યાલ છે. હું અહીંયા કામે આવતો હતો. દેવપ્રસાદ યાદવ કરીને બ્રાહ્મણ હતા અને રમાબેન બ્રાહ્મણ હતા. રમાબેન નર્સ હતા અને એ દવાખાનામાં, સરકારી દવાખાનામાં નોકરી કરતા હતા. અત્યારે જે બરવાળાના વાહન ઉભા રહે ત્યાં કોલોનીમાં રહેતા હતા, સરકારી દવાખાનાની કોલોનીમાં. એને શંકર ભગવાને આવી સ્વપ્નમાં આવીને કીધેલું કે હું અહીંયા મારું શિવલિંગ અહીંયા છે એમ, અને તમે ખોદકામ કરાવીને પ્રગટ કરાવો એમ. પછી એણે આ બાજુની સાઈડમાં એક ખોદકામ કરાવ્યું, પણ ત્યાં કાંઈ નીકળ્યું નહીં. પછી ઘણો ટાઈમ વયો ગયો. પછી એમના સ્વપ્નમાં આવીને કીધું કે હજી તું 51 ડગલા પાછો જા. પછી એમ કે ત્યાં શિવલિંગ છે. પછી 51 ડગલા પાછા જઈ અને પછી ફરીને ખોદકામ કરાવ્યું. તો ત્યાં બે અર્ધ ગોળાકાર નીકળ્યા, અર્ધ ગોળાકારની શિવલિંગ. પાછળ કાંઈ નહીં, આગળની સાઈડમાં અર્ધ ગોળાકાર અને એકદમ પ્લેન આમ. પણ એ
તે પછી એને બંધ કરાવી દીધું, ખંડિત થયું એટલે પાછળની સાઈડ. પછી ઘણો ટાઈમ થયો, પછી ફરી સ્વપ્નમાં આવીને કીધું કે જે અત્યારે નીકળ્યા છે અર્ધ ગોળાકાર, અહીંયાથી 11 ડગલા પાછા જાઓ અને ત્યાં ખોદકામ કરાવો. ત્યાં એને ખોદકામ કરાવ્યું અને પછી એને શિવલિંગ પ્રગટ થયું ખોદકામ કર્યા પછી આમ ખરબચડું અને પથ્થરના પડવાળું હતું, બહુ ઊંચું હતું, 6 થી 7 ફૂટ જેટલું. માણસ તેલનો ડબ્બો મૂકીને એની ઉપરથી ઊભા બીલીપત્ર ને ફૂલ ચડાવ્યા કે એટલું ઊંચું હતું. અને પછી જે કંઈ થયું એને એક ફરતા 12 જ્યોતિર્લિંગની 12 દેરીઓ બનાવવાની ઈચ્છા હતી, પણ એના પહેલાં એ જતા રહ્યા. પણ પછી બધા ટ્રસ્ટી લોકોએ જે બનાવ્યું એમાં 12 જ્યોતિર્લિંગ પ્રગટાવ્યા આ બાજુ. પછી મંદિર બન્યું અને જે આ શિવલિંગ હતું એને પોલિશ કરીને પુરાણ કરીને એટલું અંદર ગયું. નહીતર આજની કરતાં ડબલ ઊંચું હતું. જો આટલો ઇતિહાસ. હું અહીંયા દાળિયા આવતો, 2 રૂપિયા દાળી આપતા મને. અને જે ઓરડી છે ને, ઓરડીની અંદર 2 અર્ધ ગોળાકાર હતા, બહુ મોટી હતી. ત્યાં સુધી મને ખ્યાલ છે. ઓમ નમો શિવાય. તો મિત્રો, અહીંયા વિરાટેશ્વર મહાદેવનો ઇતિહાસ કંઈક એવો છે જે દાદાએ કહ્યો. તો મિત્રો, અહીંયા આ મંદિર અત્યારે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. જેઓ અહીંયા ટ્રસ્ટીઓ અહીંયા જે પણ કાર્ય હોય તે અહીંયા ટ્રસ્ટ સંચાલિત અત્યારે આ મંદિર ચાલે છે. તો મિત્રો, અહીંયા વિરાટેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં જ અહીંયા કાળ ભૈરવ દાદા અને અહીંયા બટુક ભૈરવ દાદાનું પણ મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવી છે. તો મિત્રો, અહીંયા આ વિરાટેશ્વર મહાદેવના મંદિરે જ્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો હતો તે વખતે અહીંયા આ સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવના મંદિરે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ પણ આ યજ્ઞમાં લાભ લીધો હતો. आकाश मार्गे भगवान सूर्यनारायण देवનું ધ્યાન ધરવાનું અને ફૂલ ફૂલ આખા આપેલા છે, એનો ઉપયોગ કરવો. આપણે ફૂલ બનાવી તો મિત્રો, મને આશા છે કે આ સ્વયંભૂ વિરાટેશ્વર મહાદેવનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને અહીંનો ઇતિહાસ પણ મેં તમને જણાવ્યો તે પણ તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો જ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા ધાર્મિક સ્થળોના ઇતિહાસ સાથે દર્શન કરવા મળે. તો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ.